રામ રામ ને સીતારામ, કેમ છો મારા કલેજા? કાં તો આપણે ઘરમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને ત્યાં આમ ઘડિયાળમાં જોઈને ત્યાં 11:30 થઈ ગયા. મેં કીધું લ્યો મોડું થઈ વાંહે જોઈને મેં કહ્યું ભૂત કોણ આવ્યો? ત્યાં જોઈ મામા. મેં કીધું મામા દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો ને ત્યાં તો આમ આપણો શેઠનો ડાયનાસોર પડ્યો. તો મેં કીધું આ લઈને જવાનું જ મામા. એ કે હા. તમે બે ગાડીમાં બે ગયા ને હું મામા ઉપડ્યા. મામા કે ગીત બીત વગાડ ભાણા ન કે હું આગળ ઉખાડીને બહાર નાખું. મેં કે શેઠનું છે આપણું કાંઈ નથી હો. પછી તો અમે ઠેકા ગાડીએ પહોંચી ગયા ને તો આપણો હાવજ અહીં પડ્યો તો જોઈ તો એક ટાયરમાં એને અવાજ વહી ગઈ હતી. તો મેં આમ જોઈને તો તમારા શેઠ બેઠા હતા. શેઠ પાસે જઈને મેં રામ રામ કરીને પછી નાખી ગાડી આપણે ઉપાડી. હો ભાઈ તો આ જોઈએ ને તો આને તમે ઓળખતા જ હો. પછી તો રોડમાં ડમરી ચડાવ્યા જતા તો હું ને મામા ત્યાં તો સવારમાં દી ઉગી ગયો. મેં કીધું આ તો કોણ જાગીને પડખ્યું? ભાઈ કે ભૂત જેવું. તો મામા નીકળ્યા. આમ જોઈને ત્યાં તો આપણે સુખનો સૂરજ ઉગી ગયો. મેં કીધું ઓહો. એટલે આપણે નહીં હો બધાને ઉગ્યો. પછી તો જોઈને સૂરજનો નજારો જોઈને આપણે ઠેકાણે માર્કેટ એડમાં પહોંચી ગયા. ત્યાં છીણ્યા ને આન ત્યાં બધું હતું. મેં કીધું સારું વાંધો આ ખટારો મેં લેવો છે. તો ઓલા ભાઈ કે એ વેસવાનું નથી એથી ન થા. પછી આપણે આપણી ગાડી આવી ગયા ને તો ગાડી ખાલી થઈ ગઈ. પછી આપણે શેઠનો ફોન આવ્યો તો આપણે ઉપડ્યા થરાદ માર્કેટ હેડમાં રમાટી બોલાવી. ત્યાં તો પહોંચી ગયા થરાદ માર્કેટમાં. તો જોઈને તો મેં કીધું સારું હાલો રાંધવાનું કર્યું. ત્યાં આમ જોયું ને તો કારીગર આવ્યા હતા. દુબઈથી અમે તેડાવ્યા હતા કારીગરને. તો કે ભાઈ સરખું વ્યવસ્થિત બનાવજો. મેં કીધું એ કે એક નંબર તમારા આંગળા સાટી જાવ. મેં કે આંગળા નથી ખાઈ જવાના. ત્યાં તો ભાઈ એને શાક આખા રીંગણાને છાશ ને બાજરાના રોટલા ને એવું બધું બનાવીને અમારા મામાને મેં કીધું ઉપાડ લ્યો મામા. એ કે ભણા જવું તો પહેલાં સાફ થાય. મેં કીધું ન હોય. પછી તો એ ભાઈ અમારે જમવા બે ગયા. મેં કેવું છે? એ કે મસ્ત છે. વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ છો મારા કલેજાઓ? પછી તો ત્યાંથી આપણે ખાઈ પીને ટપાલ બપાલ આવીને ત્યાં જોઈ કોઈ નહીં અંદર. મેં કીધું આ ક્યાં ગયા? વિડીયોને પસંદ આવે લાઇક કરજો.